રાજ્યભરમાં અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવાના ગૃહમંત્રીના આદેશ અનુસાર વાંકાનેર ડીવાયએસપી દ્વારા વાંકાનેર પંથકના અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ કનેક્શનો કાપી નાખવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે પોલીસે પીજીવીસીએલની ટીમ સાથે ગુનેગારોના ઘરો પર સઘન ચેકિંગ હાથ ધરી ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા, જેમાં વાંકાનેરના વઘાસિયા વાદી વસાહત મિલ પ્લોટ, ચંદ્રપુર કોઠી, દેવી પૂજકવાસ સહિતના શહેરી અને તાલુકા વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા અસામાજિક તત્વોના આવાસો પર જઈ સઘન ચકાસણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી વિકાસ સહાય સાહેબની સૂચનાથી હાલ મોરબી મુકામે એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુનેગારો અને ગુંડા તત્વોને ડામી દેવા માટેની જે કામગીરી ચાલી રહેલ છે, 100 કલાકમાં કામગીરી કરવાનો નેમ લીધું છે। એ કામગીરીના ભાગરૂપે હાલ આજરોજ અહીંયા વાંકાનેર સિટી પોલીસે અહીંયા ભોજપરા, કોઠી, વઘાસિયા વગેરે ગામોની મુલાકાત લઈ અને એમાં જે આરોપીઓ લિસ્ટમાં નામ છે એ બધા આરોપીઓના મકાન ચેક કરવામાં આવ્યા। એમાંથી કેટલાક આરોપીઓના ઘરે વીજ કનેક્શન જે ભૂતિયા વીજ કનેક્શન હતા તો વીજની ટીમ સાથે રાખી અને જીઈબીના અધિકારીશ્રીઓએ એ આઈડેન્ટિફાઈ કરી અને કનેક્શન દૂર કરેલ છે અને એની કાયદેસરની જે કાર્યવાહી કરવાની હોય એ કરવામાં આવી છે અને અમુક જગ્યાએથી પ્રોહિબિશનના કેસો મળતા આ અંગેના કેસો પણ કરવામાં આવ્યા। વાંકાનેર પોલીસ છે એ ગુંડા તત્વોને ડામી દેવા માટે કટિબદ્ધ છે।